સો હે ગાઈસ, આજે આવ્યો તો હું પોરબંદર અને આવ્યા બેરેજ નાસ્તો કરવાનું મન થયું તો ગલી ગાપચામાંથી ડાયરેક્ટ આવી ગયા લા મિનેરો પિઝેરિયામાં. સન્ડેના દિવસે પણ આ હોટલ ખાલી છે અને પાર્થભાઈએ દઈ દીધો ઓર્ડર ને થોડી વારમાં જ આવી ગયા આપણા પિઝા અને પાસ્તા. વોશરૂમમાં ફોટો પાડ્યો વગર હાલે નહીં, પછી નીકળી ગયા બારે અને આવા ખતરનાક તડકાના પછી અમે ત્યાંથી નીકળીને આવી ગયા અમે સીધા શૂ પેલેસમાં. પાજી અને પાર્થભાઈ જોતા હતા શૂઝ, પણ જે રનિંગ કરતા છે ને આ શૂઝની વેલ્યુ ખબર છે. પછી શૂઝ લઈને નીકળી ગયા બારે અને પછી ડાયરેક્ટ આવી ગયા અમે સીધા ચાય છૂટામાં ચા પીવા માટે. પી લીધો ચા અને પછી ડાયરેક્ટ નીકળી ગયા રાણાવાવ સાઈડ. જાંબુવતીની ગુફાએ જવાનું હતું તો પહોંચી ગયા અમે જાંબુવતીની ગુફાએ અને અહીંયા એવો મસ્ત એવો બગીચો હતો કે જોઈને આપણું દિલ ખુશ થઈ જાય. કમેન્ટ કરી દેજો કે આમાં કઈ પાણી હોય છે કે નહીં. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવતીના દર્શન કર્યા અને પછી અમારે જવાનું હતું ગુફામાં. તો પછી અમે ધીમે ધીમે અંદર ઉતરવાનું ચાલુ કરી દીધું અને અંદર મહાદેવની ઘણી બધી લિંગ હતી અને ગુફાની અંદરનો વ્યૂ કંઈક આવો હતો અને અહીંયા અંદરનું વાતાવરણ એટલું મસ્ત હતું ને. અહીંયા અંદરની સાઈડમાં 2 થી 3 ગુફાઓ હતી કે જે બંધ રાખવામાં આવી હતી અને ગુફાની અંદરની સાઈડમાં એક કૂવો હતો જેમાં બધા સિક્કા નાખતા હતા. થોડી વાર અમે નીચે રહ્યા, ખાલી પગથિયા ચડતી વખતે શ્વાસ લેવામાં વાંધો આવે છે, બાકી બહાર અંદર તો કોઈ વાંધો નથી આવતો. આજના વ્લોગમાં એટલું જ. ઓર મિની વ્લોગ્સ માટે ડુ લાઈક શેર અને સબસ્ક્રાઇબ. બાય બાય.